નમસ્કાર મિત્રો, તારીખ છે 22 માર્ચ 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં જીરુંની આવકો સ્ટેબલ છે અને ભાવ પણ મજબૂત થવાની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ખેડૂતોને જે જીરુંનું પાક છે તે વરસાદ અને વાવાઝોડાથી નુકસાન પામ્યું છે। ખાસ કરીને જીરું બજારમાં ભાવ સ્ટેબલ અને નરમ રહ્યા હતા। વાયદામાં પણ ઘટાડો થયો હતો, પરંતુ હાજર બજારમાં ભાવ સ્ટેબલ અને ભાવમાં અસ્થિરતા જોવા મળી છે। ખાસ કરીને ઊંઝામાં 37,000 બોરી આસપાસ જળવાઈ રહી હતી। ખાસ કરીને ઊંઝામાં 24મી એપ્રિલે બંધ થવાનું છે, જે સીધું 2 એપ્રિલ એટલે હનુમાન જયંતિના દિવસે ખુલે તેવી શક્યતાઓ છે। જીરુંના જે પાક ઉપર જ્યાં સુધી વરસાદ પડ્યો છે ત્યાં તેની ક્વોલિટી મોટી પ્રમાણમાં અસર પહોંચી છે। ખાસ કરીને જે શનિવારે વાતાવરણ ખુલ્યું હતું, પરંતુ જે ક્રોપ બહુ મોટી હોવાથી કારણે બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। જીરુંનો બેન્ચમાર્ક વાયદો 65 રૂપિયાથી ઘટીને 21,950ની સપાટી હાલતો બોલાઈ રહ્યો છે। જીરુંનો માસ વાયદો છે આજે એક એક્સપાયરી થવાનો હતો, જે એપ્રિલ વાયદો 22,000ની સપાટી પર બંધ થઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેચવાલી સામે નિકાસના વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે અને જીરુંના વેપારીઓ કહે છે કે જ્યાં સુધી યુદ્ધ ચાલે છે ત્યાં સુધી કોઈ મોટા નિકાસના વેપારો દેખાતા નથી અને રમઝાન મહિનો પૂરો થયા બાદ આગામી સપ્તાહની અંદર જે ઇન્કવાયરી કેવી આવે છે તેના ઉપર સમગ્ર નજર આધાર રહેલો હોય છે। તો મિત્રો, આથી જીરુંને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।